ચાલો નમસ્કાર 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 તમામ મારા વાલા વિદ્યાર્થી મિત્રોને ઓશન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને મસ્ત મજાનો લેક્ચર એટલે કે સુપ્રભાતની અંદર ગણતરીના કલાકો વધ્યા છે ને આ ગણતરીના કલાકોની અંદર તમારે લોકોએ આગળ એક્ઝામ દેવા માટે જવાનું છે ટૂંક જ સમયની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતનો એક છેલ્લો હથોડો જોવાનું ભૂલશો નહીં. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. આજે તમને લોકોને કેવા પ્રકારના દાખલા પૂછાશે આની તમામ ડિટેલિંગ માહિતી તમને લોકોને આજના આ લેક્ચરની અંદર મળી જવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારામાં સારું પેપર જશે. રેડી? આજ ભગવાન ભોળાનાથને આ પ્રાર્થના કરી દીધેલી છે. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ, આગળ વધીએ. તો અહીં તમારા માટે ખાસ અગત્યની બાબત એ છે કે આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કરાવેલું હતું. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ, પરીક્ષા લક્ષી એની અસાઇનમેન્ટ સાથે સાથે પ્લસ આપણે લોકોએ વન શોટ રિવિઝન કરાવેલા છે. વન શોટ રિવિઝન છે. એન સાથે સાથે ગુરુ વચન આવી ગયું છે. ગુરુ વચન આવી ગયું છે. પ્લસ પેપર સોલ્યુશન આવી ગયા છે. પેપર સોલ્યુશન તમારા માટે મુકાઈ ગયેલા છે. પ્લસ તમારા માટે MCQ પણ લઈ લીધા છે. રેડી? હવે બસ આટલી વસ્તુ લીધી હોય અને આ લેક્ચર તમે રેગ્યુલરમાં શાંતિથી એટેન્ડ કરેલા હોય તો મને નથી લાગતું કે કોઈ બાબત તમારી બાકી રહી ગઈ હોય. રેડી? અને આ પ્રમાણે મહેનત કરેલી હોય તો વિદ્યાર્થી મિત્રો આરામથી આગળ ગણતરીના કલાકો પછીનું રહેલું પેપર એટલે કે 3 કલાક પછીનું પેપર આપણું જબરજસ્ત જવાનું છે. રેડી? ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને વિભાગ એ ની અંદર સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 24. બહુ લાંબો સમય નહીં ખેંચીએ. રેડી? આજે તમારું પેપર છે, તમારી એક નજર તેના પર પણ હોવી જોઈએ. એટલે રિવિઝનના પાસાઓને આપણે જોતા જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ડાયરેક્ટલી પેપર જ તમારા માટે આખું બતાવ્યું છે. તો અહીંયા ધ્યાન રાખજો, સૂચના મુજબ જવાબ આપો 1 થી લઈને 24. અહીંયા 24 ગુણનો તમને સેક્શન હશે. આ એમાં પહેલો પ્રશ્ન હશે, વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. 1 થી લઈને કેટલા પ્રશ્ન? 6. અહીંયા તમને આપેલું છે વર્ગમૂળ 5 + 3 આખાનો વર્ગ એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે જ્યારે તમને આવું પોઝિશન બનીને આવે ત્યારે આનું વિસ્તરણ કરો ને તો આવું થઈ જાય. કાઉન્સનો વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ +2 કાઉન્સમાં વર્ગમૂળ 5 કાઉન્સમાં 3 અને +3 નો વર્ગ થઈ જશે. તો 3 નો વર્ગ થઈ ગયો 9 અને અહીંયા થઈ ગયો તમારા માટે 6 વર્ગમૂળ 5 અને અહીંયા કેટલા થઈ ગયા? 5. 9 ને 5 કેટલા થઈ ગયા? તો કે 14 + 6 વર્ગમૂળ 5. આ તમને જે સંખ્યા મળી ની અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. રેડી? આ ખાસ કરીને ધ્યાન રાખજો, આવી રીતે બાબતોને સોલ્વ કરવાની છે. અહીંયા તમને p of x = 3 ની ઘાત ખાલી જગ્યા છે. તો p of x = 3 ની ઘાત તમારા માટે 0 થઈ જશે. કેટલી થઈ જશે? 0 થઈ જશે. ત્યારબાદ તમને લોકોને અહીંયા આપેલો છે પ્રશ્ન, બિંદુઓ 5 અલ્પવિરામ -3 અને 5 અલ્પવિરામ 8 વચ્ચેનું અંતર કેટલું થાય? તો અહીંયા -3 + 8 આ તમારા માટે થઈ જશે. અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે વિદ્યાર્થી મિત્રો 5 જવાબ આવશે તમારા માટે. તો અહીંયા તમારો આન્સર કેટલો થઈ જશે? 5. ઓકે, ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા સુરેખ સમીકરણ 4 2x + 3y = 6 નો આલેખ yx ને ખાલી જગ્યા બિંદુમાં તમારા માટે છેદે છે. રેડી? તો અહીંયા તમારે લોકોએ x ના સ્થાન ઉપર 0 લઈ લેવાનું છે. એટલે અહીંયા y બરાબર કેટલા થઈ જશે? 6/3 એટલે y બરાબર તમને 2 મળી જશે. તો અહીંયા બિંદુ તમારા માટે આવશે D કાઉન્સમાં શું આવી જશે? 0 અલ્પવિરામ 2. ઓકે, ચાલો નેક્સ્ટ. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતા 8 ગણું છે. તો તે ખૂણાનું માપ કેટલું થશે? ખૂણાનું માપ થીટા, તેના કોટિકોણનું માપ એટલે 90 - થીટા થઈ જશે. એનાથી કેટલા ગણું છે? તો કે 8 ગણું છે. તો 8 ગણું હોય તો અહીંયા 8 મુકાઈ જશે. થીટા બરાબર કેટલા થઈ ગયા? તો કે 8 × 9 = 72 720 -8 થીટા થઈ ગયું. હવે 8 થીટા છે એ આ બાજુ આવશે તો તમારા માટે કેટલા થઈ ગયા? 9 થીટા બરાબર 720 થઈ જશે. થીટા બરાબર 720 ના છેદમાં કેટલા થઈ ગયા? 9.
તો અહીંયા તમારા ભાગ ઉડાડતા તમારો જવાબ કેટલો થઈ જશે? 8 × 9 = 72 એટલે 80 ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ આવશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ હેતુલક્ષી પ્રશ્ન મેક્સિમમ સમયમાં આપણી પાસે પૂછવાનો છે, મોસ્ટ એમપી માં છે. ખાસ તૈયાર કરી નાખજો. વિડીયોને કમેન્ટ ન કરી હોય, લાઈક ન કરી હોય તો ચોક્કસથી લાઈક અને કમેન્ટ કરતા જજો. ડેડી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ગોળાના વ્યાસનો ગુણોત્તર તમને 3:5 આપેલો છે. ઘનફળનો ગુણોત્તર શોધવાનો. હવે મેં તમને જણાવેલું હતું અગાઉ કે વ્યાસ આપેલો હોય, ત્રિજ્યા આપેલી હોય, પરિઘ આપેલો હોય, આવો ગુણોત્તર કોઈનો પણ આપેલો હોય ને ઘનફળનો ગુણોત્તર માગે તો તમારે ઘન કરવાનું. શું કરવાનું? ઘન કરવાનું. 3 નો ઘન કેટલો થાય? તો કે 27 થાય. 5 નો ઘન કેટલો થાય? તો કે 125 થાય. તો અહીંયા 27/125 તમારો આન્સર આવી જશે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ છે. ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ છે. નેક્સ્ટ આગળ વધીએ. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે લોકોએ જવાબ લખવાનો છે. તો વર્ગમૂળ 16, એમાં પણ માઇનસ વર્ગમૂળ 16 એક ખાલી જગ્યા સંખ્યા છે. તો આ તમારા માટે પૂર્ણાંક સંખ્યા બનશે. કેવી સંખ્યા બનશે? પૂર્ણાંક સંખ્યા બનશે. શા માટે પૂર્ણાંક સંખ્યા બનશે? તો કે અહીંયા માઇનસ વર્ગમૂળ 16 આપેલા છે. તો માઇનસ વર્ગમૂળ 16 ના કેટલા થાય? તો કે લાલા અહીંયા 4 થઈ જાય. તો -4 એટલે કેવી સંખ્યા થઈ જાય? તો કે આ પૂર્ણાંક સંખ્યા થઈ જાય. કારણ કે પૂર્ણાંક સંખ્યા તમારી ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. પૂર્ણ સંખ્યામાં માત્ર ને માત્ર ધન અને શૂન્ય જ આવે અને પ્રાકૃતિકમાં માત્ર ને માત્ર તમારા માટે ધન જ સંખ્યા આવે. અને ધ્યાનમાં લઈ લેજો. ચાલો, x' o y' અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે લોકો આ ચરણ દોર્યું તો અહીંયા x થાય, અહીંયા x' થાય, અહીંયા y થાય, અહીંયા y' થાય. તો હવે તમને લોકોને અંદરનો ભાગ, તો અહીંયા થઈ ગયું તમારા માટે x' o y' એટલે આ ભાગ થયો, આ ભાગ થયો, આ ભાગ એટલે કેટલામું ચરણ? ત્રીજું ચરણ છે. તૃતીય ચરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારો જવાબ આવી જશે તૃતીય ચરણ. કેટલામું ચરણ આવશે? તૃતીય ચરણ આવશે. અહીંયા તમારો જવાબ આવી જશે પૂર્ણાંક. રેડી? અહીંયા પૂર્ણાંક આવી જશે. ચાલો, 9મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ વાસ્તવિક સંખ્યા a માટે a/2 અલ્પવિરામ a એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે. તો અહીંયા તમને સમીકરણ આપેલા છે. હવે એને કોનો ઉકેલ છે એ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે કામ આસાનીથી કરી શકો. અહીંયા તમને ઓપ્શન આ સાચો મળશે. અહીંયા y બરાબર કેટલા થઈ ગયા? તો કે y બરાબર a. અને અહીંયા 2 કૌંસમાં x બરાબર કેટલા મુકાય છે? a/2. બે ઉડી ગયા. જવાબ શું આવ્યો? a આવ્યો. અહીંયા જવાબ શું આવ્યો? a આવ્યો. તો અહીંયા સમીકરણ તમારા માટે સત્ય સમીકરણ, ઉકેલનારું સમીકરણ અહીંયા y બરાબર 2x મળશે. અને ધ્યાનમાં લઈ લેજો. ચાલો, 10મા નંબર ઉપર રેખિક જોડના બે ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 1 છે. તો બીજા ખૂણાનું માપ કેટલું થાય? તો બે ખૂણા, એક ખૂણો તમને આપેલો છે. રેડી? અને બીજો ખૂણો તમે સરવાળો કરો છો. બીજો ખૂણો એનો સરવાળો કરો છો. રેખિક જોડના ખૂણા હશે તો કેટલું થાય? 180 થાય. હવે એક ખૂણો તમને આપી દીધો x, તો આ ખૂણાને પેલી બાજુ લઈ જાવ તો અહીંયા શું થઈ જાય? 180 - x થઈ જાય. કેટલા થઈ જાય? 180 - x થઈ જશે. 180 - x તમારા માટે થઈ જશે. ચાલો, 11મા નંબરની ખાલી જગ્યા. ત્રિકોણ PQR માં PQ બરાબર 13 છે, QR બરાબર 14 છે અને PR બરાબર 15 છે. ક્ષેત્રફળ તમને આપી દીધું છે 84 સેમી. રેડી? તો ત્રિકોણના સૌથી નાના વેધની માપ તમારે લોકોએ દર્શાવવાનું છે. હવે અહીંયા છે ને ખાસ કરીને આવી બાબતનું ધ્યાન રાખો. વેધની લંબાઈ શોધવાની. આ P, આ Q અને આ R છે. રેડી? જ્યાં P, Q અને R છે. જે સૌથી મોટી બાજુ હશે ને, રેડી, એના ઉપરનો વેધ સૌથી નાનો આવશે. આ યાદ રાખી લેવાનું છે. રેડી? તો અહીંયા તમારા માટે કેટલું છે? QR બરાબર 14 અને આ 13 છે. જે સૌથી મોટી બાજુ હોય એના ઉપરનો વેધ સૌથી નાનો હોય. આ વેધની લંબાઈ આપણે શોધવાની છે. તો અહીંયા તમારા માટે સિમ્પલ છે. વેધ ગુણ્યા શું થઈ જશે? પાયો. રેડી? અહીંયા 1/2 વેધ ગુણ્યા પાયો બરાબર ક્ષેત્રફળ કેટલું આપેલું છે? તો કે 84 આપેલું છે. તો અહીંયા તમારા માટે વેધની લંબાઈ આપણે શોધવાની છે. તો વેધ ગુણ્યા અહીંયા પાયો કેટલો આપેલો છે? 15 બરાબર અહીંયા 84 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 2 થઈ જશે. રેડી? અને ભાગ ઉડાડશું આપણે. 4 દુ 8 અને અહીંયા 8 દુ કેટલા થઈ ગયા? તો કે 16. છેદમાં કેટલા થઈ ગયા? તો કે 15 થઈ ગયા. ચાલો, આ વેધની લંબાઈ છે. ચાલો, એના ઉપર કામ કરીએ. 15 એકા 15 એટલે 1 તો આવવાનો જ છે. તો બધામાં કમ્પલસરી તમને આપેલો છે. આમાં 12 તો ઓપ્શન આવે જ નહીં. 12 તો ઓપ્શન આવે જ નહીં, કારણ કે અહીંયા પાછળ ગુણાકારમાં છે. અને અહીંયા 9 ને 6 કેટલા થઈ ગયા?
ચાલો ચાલો ચાલો, થોડુંક થોડુંક અહીંયા બની રહી છે. ચાલો અહીંયા 6 ને 8 કેટલા થઈ ગયા? તો કે 14 ને 1 15 થઈ ગયા. 12 જવાબ આવવાની શક્યતા મને તો લાગતી નથી, નહીં આવે, આવશે જ નહીં. ચાલો, તો અહીંયા તમારા માટે થઈ ગયું છે. તો અહીંયા શું થઈ ગયું તમારા માટે? તો કે આનો 3 વડે ભાગ હાલશે. આનો 3 વડે ભાગ ચલાવો. 5 તેરી કેટલા થઈ ગયા? તો કે 5 તેરી 15 થઈ ગયા. 1 વધ્યો 8 આવ્યા. 6 તેરી કેટલા થઈ ગયા? તો કે 18 થઈ ગયા. 0 0 થઈ ગયું. તો 56 તેરી એટલે અહીંયા 5 તેરી 15 અને અહીંયા તમારા માટે 56 તેરી 3 3 ગયા. અહીંયા શું વધ્યું? 56 ના છેદમાં 5 વધ્યા. હવે અંશ અને છેદમાં 2 2 વડે ગુણી નાખો એટલે તમારા છેદ ક્લિયર થઈ ગયો, 10 થઈ ગયા. અને અહીંયા તમારા માટે કેટલા થઈ ગયા? તો કે 112 થઈ ગયા. તો 11.2 તમારો અહીંયા સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. અને આવું ક્યાંય ખ્યાલ ન આવે તો હું તમને એક બીજી પેટર્ન આપી દઉં. બીજી પેટર્ન પ્રમાણે તમે કામ કરી શકો. અહીંયા તમને છેદમાં કેટલા આપેલા હતા એ ચેક કરી લ્યો. તો છેદમાં 15 હતા. 15 ગુણ્યા 12 કરો ને તો 180 થાય. તો અહીંયા 168 આપેલા છે, એ ક્યારેય ના આવે. અહીંયા તમે 15 ગુણ્યા 11.2 કરો ને ત્યારે જ તમને લોકોને 168 મળી જાય. તો આ જવાબ તમારો લોકોનો આવે. આવી રીતે ઓપ્શન ઉપરથી પણ ચેક કરી શકાય. આ બાબતને ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. સમાન વર્ગ લંબાઈ ધરાવતા એક આવૃત્તિ વિતરણમાં 2 ક્રમિક વર્ગોની મધ્ય કિંમત 25 અને 40 હોય તો વર્ગ લંબાઈ કેટલી થાય? રેડી? 25 અને 40 હોય, મધ્ય કિંમત તમને કીધી છે. તો વર્ગ લંબાઈ બરાબર આ 40 માંથી તમારે શું કરી નાખવાના છે? આ 25 ને બાદ કરી દેવાના છે. રેડી? આ 40 માંથી આ 25 ને શું કરી દેવાના છે? તો કે 40 માંથી 25 ને બાદ કરી દેવાના છે. તો અહીંયા 15 તમારો જવાબ થઈ જશે. 15 અહીંયા તમને આપેલા છે. આ 15 તમારો આન્સર આવશે. આ ધ્યાનમાં લઈ લેજો. 2 ક્રમિક વર્ગોની મધ્ય કિંમત તમને લોકોને આપી દેવામાં આવેલી હોય ત્યારે એ મધ્ય કિંમતોને બાદ કરીને તમે વર્ગ લંબાઈ મેળવી શકો છો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે બતાવવાના છે. તો અહીંયા તમને આપેલું છે 5 ની 2 ના છેદમાં 3 ઘાત ગુણ્યા 6 આપેલું છે. તો આના ઉપર કામ કઈ રીતે લેશું? 5 ની 2 ના છેદમાં 3 ઘાત એને ગુણ્યા 6. અહીંયા ભાગ વિડાત 2 આવ્યા તો 5 ની કેટલી ઘાત થઈ ગઈ? 2 દુ 4. હવે 5 ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થાય. હાલો 5 5 25, 25 પંચા 125, 125 પંચા તો કે અહીંયા 625 થાય ને આપ્યું શું? તો કે 125. તો વિધાન કેવું છે? તો કે વિધાન ખોટું છે. રેડી? ખોટું છે. વિધાન કેવું છે? ખોટું છે. રેડી? આવા પ્રશ્ન તમને લોકોને પૂછાઈ શકે, ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. રેડી? અને આવા જ પ્રશ્ન તમારા લોકોએ તૈયાર કરવાના છે. રેડી? ચાલો, એક્સ સ્ક્વેર નો સહગુણક જણાવો. તો હવે એક્સ સ્ક્વેર વાળું પદ ગોતવાનું. ક્યાં છે એક્સ સ્ક્વેર વાળું પદ? તો કે એક્સ સ્ક્વેર વાળું પદ અહીંયા છે. એની આગળ શું આપેલું છે? તો કે આગળ આપેલું છે તમને -7/2 અને અહીંયા કેટલા? 7/8 આપેલું છે. અને અહીંયા કેટલા આપેલા છે? 7/8 છે. કેવા હોવા જોઈએ? તો કે -7/8. આનો સાચો જવાબ છે. તો વિધાન કેવું છે? ખોટું છે. તો વિધાન ખોટું છે. ખોટું. ફરી વખત ખોટું તમારા માટે આવ્યું છે. ચાલો, ધન સમતલ રેખા બિંદુ સુધીના ચરણોમાં દરેક ચરણ એક પરિણામ કેવું થતું જાય છે? તો કે ઘટતું જાય છે. તો હવે ધન હતું તો એના પરિમાણ કેટલા આવે? 3. સમતલના કેટલા આવે? 2. રેખાના કેટલા આવે? 1. બિંદુનું કેટલું આવે? તો કે 0. જેમ તમે ડાબી બાજુ આગળ જમણી બાજુ આગળ વધો છો એમ પરિણામ અહીંયા ઘટતા જાય છે. તો વિધાન કેવું છે? ખરું વિધાન છે. કેવું વિધાન છે? ખરું વિધાન છે. ચાલો, અહીંયા તમને લોકોને 16મા નંબર ઉપર ત્રિકોણ એબીસી, રેડી? એબીસી અહીંયા એકરૂપ હોય અથવા તો ત્રિકોણ આરપીક્યુ તમને આપેલું છે. તો બીસી બરાબર શું થઈ જશે? તો કે અહીંયા પીક્યુ થશે. અને તમને લોકોને આપેલું શું છે? તો કે બીસી બરાબર ક્યુઆર આપેલું છે. તો વિધાન કેવું છે? ખોટું વિધાન છે. આ વિધાન કેવું છે? ખોટું છે. આને ધ્યાનમાં લઈ લેજો. આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન ખાસ તૈયાર કરવાના છે તમારા લોકોએ. જાણો, એક એક વાક્યના પ્રશ્ન અહીંયા તમારા માટે આવી ગયા છે. બિંદુને કેટલા પરિમાણ હોય? તો કે બિંદુને 0 પરિમાણ હોય. કેટલા પરિમાણ હોય છે? તો કે 0 પરિમાણ હોય છે. 0 પરિમાણ હોય છે. રેડી? એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 5/4 ગણું છે. તો તેના ખૂણાનું માપ કેટલું થાય? હવે એક ખૂણાનું માપ એટલે θ, તેના કોટિકોણનું માપ એટલે 90 - θ, એનાથી 5/4 ભાગનું છે. તો આ 4 છે ને આની સાથે ગુણાઈ જશે તો અહીંયા 4 θ થઈ જશે. અહીંયા તમારા માટે 9 5 ને કેટલા થઈ ગયા? તો કે 45 થઈ ગયા. એટલે 450 થઈ ગયા. રેડી? અને -5 θ થઈ ગયા. આ 5 θ આ બાજુ આવશે તો અહીંયા 9 θ બરાબર કેટલા થઈ ગયા? તો કે 450 થઈ જશે.
એની હવે થીટા બરાબર કેટલા થઈ ગયા તો કે 450/9 થઈ ગયા. 9 × 5 = 45 એટલે 50 અંશ તમારો લોકોનો જવાબ આવી જશે. એટલે અહીંયા ખૂણાનું માપ તમારા માટે કેવું થઈ જશે તો કે 50 અંશ તમને લોકોને મળશે. રેડી? આવો સેકન્ડ ટાઈમ દાખલો આવેલો છે અને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચલો નેક્સ્ટ દાખલો. ત્રિકોણની બાજુઓનો તમને લોકોને માપ A B C છે અને અર્ધ પરિમિતિ S છે. S - A બરાબર 150 છે, S - B બરાબર 75 છે અને S - C બરાબર 25 છે. તો S તમારે શોધવાનો છે. ચાલો અહીંયા ભાઈ કાંઈ ન કરાય, આ રીતે કામ કરી નાખાય. S - A પ્લસ S - B પ્લસ S - C બરાબર અહીંયા કેટલા થઈ જશે 150 પ્લસ 75 પ્લસ કેટલા થઈ ગયા તો કે 25. હવે અહીંયા S તમને આપેલો છે તો આ S એક વખત, આ બે વખત અને આ 3 વખત, તો અહીંયા 3S થઈ ગયું. રેડી? અને પ્લસ કૌંસમાં -A પ્લસ -B -C થઈ જશે. ચલો -A -B -C બરાબર કેટલા થઈ ગયા? અહીંયા ટોટલ મારતા તમને કેટલા મળી જાય છે? રેડી? તો બાજુનું તમને માપ આપી દીધા છે. ઓકે, S શોધવાનો છે ને. ચલો એક કિંમત કાઢીને આપણે લોકો એડ કરી હોય તો વધારે સારું પડે. ચલો પણ અહીંયા જોઈ લઈએ આપણે તો કે અહીંયા 25 એટલે 100 થઈ ગયા. 100 ને 100 200 ને 250 થાય છે ભાઈ. કેટલા થાય છે? 250. હવે અહીંયા તમારા માટે 3S, અહીંયા પ્લસ ઓલો માઇનસ કોમન કાઢી લ્યો તો અંદર શું થઈ ગયું? A પ્લસ B પ્લસ C બરાબર અહીંયા થઈ ગયું 250 થઈ જાય છે. રેડી? હવે આને S માં ફેરવી નાખો. શું કરો? S માં ફેરવી નાખો. આને S માં ફેરવવાનું કામ શરૂ કરીએ. અહીંયા 3S માઇનસ કૌંસની અંદર આ પરિમિતિ ભાગ્યા 2 હોય તો 2S થઈ જાય ને. તો અહીંયા કેટલા થઈ ગયા? 250. તો S બરાબર કેટલા મળ્યા હશે? 250 તમને લોકોને પ્રાપ્ત થયા હશે. અને ધ્યાનમાં લઈ લેજો. ચલો એના પછીનો હેતુલક્ષી સમબાલેખમાં દોરવા માટે x અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? તો સીમા બિંદુ. શું આવશે? સીમા બિંદુ. સીમા બિંદુ આવશે. ચાલો એને વધારે ચર્ચામાં નથી લેતા, આપણે ડાયરેક્ટલી આગળ વધીએ. રેડી? અહીંયા તમને લોકોને આપેલું છે mn, તમારે n+n શોધવાનું છે. m+n નો મતલબ થાય m+n એટલે x નો સહગુણક. x નો સહગુણક લખી દેવાનો. x નો સહગુણક થશે. અને m.n બરાબર એટલે શું થાય તો કે એટલે તમારે લખી દેવાનું અચળ પદ. શું લખી દેવાનું? અચળ પદ. હવે અહીંયા કાંઈ દાખલામાં જોવાનું નહીં. આમાં તમને અહીંયા ચલ કયો આપેલો છે? એ આપેલો છે. તો અહીંયા a નો સહગુણક. a હોય તો a નો સહગુણક, x હોય તો x નો સહગુણક. હવે અહીં a છે તો એનો સહગુણક કેટલો છે તો કે -5 છે. તો 21માં -5 આવશે. ઓપ્શન નંબર A જ તમારો સાચો જવાબ છે. હવે અહીંયા તમને K અને L આપેલું છે તો મેં તમને કીધું ને એમાં અચળ પદ લખી દેવાનું. K અને L નો ગુણાકાર છે. ગુણાકાર હોય એટલે અચળ પદ લખી દેવાનું. -6 આવશે. અહીંયા -6 તમને લોકોને આપેલો છે. રેડી? ક્લિયર છે બધી વસ્તુ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અને બ તમને લોકોને આપેલા છે. શંકુના પાયાનો પરિઘ કેટલો થાય? હવે શંકુનો પાયો કેવો હોય તો કે વર્તુળાકાર હોય. વર્તુળાકાર હોય. વર્તુળનો પરિઘ કેવો થાય તો કે 2πr થાય. કેવો થાય? 2πr થાય. તો ઓપ્શન નંબર B અહીંયા સાચો જવાબ આવશે. એટલે અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ એટલે તમારા માટે πr નો સ્ક્વેર થઈ જશે, કારણ કે અર્ધગોલકનો પાયો વર્તુળ હશે. કેવો હશે? વર્તુળ હશે. એટલે અર્ધગોલકનો પાયો વર્તુળ હશે ને વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? πr નો સ્ક્વેર થશે. વિભાગ બી ની અંદર વિદ્યાર્થી મિત્રો કેવા પ્રકારના દાખલા પૂછાય છે ને એની ચર્ચા આપણે લોકોએ કરવાની છે. વિભાગ બી ની અંદર કેવા પ્રકારના દાખલાઓ તમારા માટે અગત્યના છે. તો અહીંયા પહેલો જ દાખલો તમે લોકો સૂચના વાંચી રહ્યા છો કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો, જેની અંદર 25 થી લઈને 37 સુધીના પ્રશ્નો તમને લોકોને પૂછાયેલા હશે, જેની અંદર તમારે 13 પ્રશ્નમાંથી 9 પ્રશ્ન તમારે ગણવાના છે અને આના ગુણભાર 18 માર્ક્સ છે. વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક ના કરી હોય તો ચોક્કસથી લાઇક કરી દેજો અને વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. એને આજે ભૂકા કાઢવાના જ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ તમારા માટે તો કે 3 - √5 ના છેદમાં 3 + 2 √5 બરાબર a √5 - 19 ના છેદમાં 11 હોય તો એની કિંમત શોધો. આવો દાખલો કમ્પ્લીટ કરીને જવાય. રેડી? સાથે સાથે 26મા નંબરનો દાખલો તમારા માટે અહીંયા આપેલો છે. આ તમને લોકોને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની અંદર પણ તમને લોકોને ગણાવેલા છે. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ, પરીક્ષા લક્ષી
અસાઇનમેન્ટમાં તમને લોકોને તૈયાર કરાવેલા જ છે. મેન્ટમાં છે આ દાખલાઓ, અને આનું સોલ્યુશન તમારા માટે ઓશન જ્ઞાન લાઈનની એપ્લિકેશનમાં મૂકેલું જ છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈ નાખજો. રેડી, આમાં તમારે લોકોએ શું કરવાનું છે, પ્રી પ્લાનિંગ તમને આપી દઉં છું. અહીંયા તમારે લોકોએ પહેલા x નો સ્ક્વેર મેળવી લેવાનો છે, એટલે આવી તમને એક પદાવલી પ્રાપ્ત થઈ જશે, અને એનું તમારે 1/x નો સ્ક્વેર એવું એક મેળવી લેવાનું છે, અને પછી ત્યારબાદ આ બેનો શું કરી દેવાનો છે, સરવાળો કરીને વાહ વાહ જેવું છે ભાઈ. રેડી, આવું કામ કરી દેવાનું છે, કામ થઈ જશે. ચાલો નેક્સ્ટ દાખલાની અંદર તો કે 2x - 1 એ 8x નો 4 ઘાત પ્લસ 4x નો ઘન માઇનસ 16x નો સ્ક્વેર પ્લસ 10x પ્લસ m નો એક અવયવ હોય તો એમની કિંમત તમારે લોકોએ શોધવાની છે. તો આની કિંમત ક્યાં મૂકી દેવાની છે? રેડી, આમાંથી તમારે આ કરતા બનાવી લેવાનો છે, એટલે 1/2 બનાવી લેવાનું છે. એને આ બધામાં x ની સ્થાન ઉપર મૂકી દેવાના છે, અને m તમારે મેળવી લેવાનો છે. રેડી, તો એ બહુ આસાન દાખલો છે. અવયવ છે કે નહીં ચકાસણી કરવા માટેનો દાખલો ગણતા હોય ને એ ટાઈપનો દાખલો છે. ચાલો નેક્સ્ટ. જંગલ સુરક્ષા અધિકારીએ રીછના વિસ્તારને આલેખ સ્વરૂપે રજૂ કરેલો છે. ઉગમ બિંદુના અધિકારીના કંટ્રોલ રૂમ છે, એટલે ઉગમ બિંદુ ઉપર અધિકારીનો શું છે, તો કે કંટ્રોલ રૂમ છે. હવે એની પાસે બે રોડ થઈ જાય, x અક્ષ અને y અક્ષ, બે રોડ થઈ જાય. અહીંયા તમને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના હશે. કયું રીછ રોડ x ની સૌથી વધુ નજીક છે? તો x અક્ષ આ છે, રોડ x ની નજીક હોય એવું રીચ તો કે અહીંયા છે અને અહીંયા છે. સૌથી વધુ રીચ કયું નજીક છે, તો કે 415 નંબરનું રીચ છે. 415 નંબરનું રીચ એ વધારે નજીક છે. કયું રીચ રોડની y ની વધુ દૂર છે? રેડી, y થી વધુ દૂર છે. તો અહીંયા જો y થી દૂર હોય ને એવું આ છે. રેડી, 389 આપેલું છે. તો 389 નંબરનું રીચ જે છે એ y અક્ષથી પણ વધારે દૂર આપેલું છે. તો આવા પ્રકારના પ્રશ્નો તમારા લોકોએ ચેપ્ટર નંબર 3 ના આધીનભૂત બનીને તમને લોકોને પૂછાતા હોય છે. રેડી, અહીંયા તમને લોકોને આપેલું છે કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 3x - 2y બરાબર 1 ના ઉકેલ છે ને કયા બિંદુઓ ઉકેલ નથી તેની તપાસ કરવાની છે. આ જે બિંદુ તમને આપેલા છે એમાં આ છે x યામ, આ છે તમારા માટે y યામ. આની કિંમત તમારે લોકોએ આની અંદર એડ કરી દેવાની છે, અને આનો જવાબ જો 1 મળે તો ઉકેલ છે, અને જવાબ જો 1 ના મળે તો ઉકેલ નથી. એ જ પ્રમાણે અહીંયા -1/2 અને 0 પણ તમારે એ જ રીતે આ x યામ છે, આ y યામ છે, કિંમત અંદર મૂકી દેવાની છે અને જવાબ મેળવવાનો છે. જો જવાબ મળે તો ઉકેલ છે, અને જો જવાબ ના મળે તો ઉકેલ નથી. રેડી, ચલો. રેખાઓ AB અને CD બિંદુ P માં છેદે છે. રેખા AB અને CD, રેખા AB અને CD એટલે આ રીતેનું થયું. અહીંયા AB, અહીંયા CD. રેડી, આ P બિંદુમાં છેદે છે. ત્યારબાદ તમને આપેલો છે ખૂણો APC, APC એટલે આ ખૂણો થયો, અને બીજો ખૂણો આપેલો છે BPC, BPC એટલે આ ખૂણો થયો. રેડી, એ કેટલા જેમ કેટલા, તો કે 7K અને અહીંયા 8K. હવે આ કેવા થયા ખૂણાઓ, તો કે રેખિક જોડના થયા. કેવા થયા? રેખિક જોડના ખૂણા છે. જોડના ખૂણા બનતા દેખાય છે. તો અહીંયા આપણે કામ કરી દેશું. 7K પ્લસ 8K બરાબર કેટલા? 180. 7 ને 7 14 ને 15, 15K બરાબર કેટલા થઈ ગયા? 180. K બરાબર 180 ના છેદમાં 15, એટલે અહીંયા કેટલા મળી ગયા? 12. હવે આપણે લોકો અહીંયા જે ખૂણો મેળવવાનો છે, તો કે APC મેળવવાનો હોય તો અહીંયા 7K એટલે 7 કૌંસમાં 12, 12 સત્તા ને કેટલા, તો કે 84 અંશ. અને BPC મેળવવાનો હોય તો 8K, 8 કૌંસમાં 12, 12 અઠ્ઠા કેટલા થઈ જાય, તો કે 96 અંશ. દાખલો તમારી નજરની સામે ક્લિયર થઈ જાય. એડી બહુ અઘરા નથી આવતા. અહીંયા વ્યાખ્યા ખાસ કરીને જજો, સરળ કોણ અને સમરેખ બિંદુઓ. એડી સમરેખ બિંદુઓ અને સરળ કોણની વ્યાખ્યા કરીને જોવી. રેડી, ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. તો આપેલ આકૃતિ એટલે કે અહીંયા આકૃતિ તમને આપેલી છે, એમાં AB અને AC બંને સમાન છે. PQ સમાંતર BC તમને આપેલું છે. ખૂણો A બરાબર 40 છે, તો ખૂણો અહીંયા PQC તમારે મેળવવાનો છે. તો હવે આની અંદર કામ શું કરાય, તો કે અહીંયા તમને લોકોને AB બરાબર AC આપેલું છે. તો AB અને AC સમાન છે, તો આ ખૂણો અને આ ખૂણો કેવા થઈ જશે, તો કે સમાન થઈ જશે. સાથે સાથે બીજી એક બાબતની ચર્ચા કરી દઈએ. તો કે સાથે સાથે અહીંયા બીજી બાબતની ચર્ચા કરીએ ને તો આ પાસ પાસેના ખૂણા કેવા થઈ જાય, તો આ 40 હોય તો 180 માં 40 કાઢો તો અહીંયા કેટલા થઈ ગયા? 140 થઈ ગયા. 140 ભાગ્યા 2 કરી નાખો એટલે કેટલા થયા, તો કે 70 થઈ ગયા. તો અહીંયા એક ખૂણો 70 મળશે ને આ ખૂણો 70 મળશે. રેડી, હવે આ ખૂણો તમારે શોધવાનો છે, PQC તમારે મેળવવાનો છે. તો આ ખૂણો મેળવવા માટે 180 માંથી 70 ને બાદ કરી નાખો તો 110 અંશ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. તો આવી રીતે આસાનીથી દાખલાઓ તમારે એટેન્ડ કરવાના છે. થોડુંક સમજી વિચારીને કામ કરવાનું છે, એટલે જેથી આપણા માર્ક્સ કપાય
નહીં. રેડી, ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને લોકોને દાખલા આપેલા છે, એની અંદર પી કેન્દ્રિત વર્તુળની 8.5 જેમી જેવા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનો બેઠે બેઠો દાખલો છે. રેડી, અહીંયા તમારા માટે ત્રિજ્યા 8.5 છે. રેડી, તો આ અર્ધ વર્તુળ પરનું બિંદુ, તો જો આવી રીતે બિંદુ આપેલું હશે અર્ધ વર્તુળ પર, તો 8.5 8.5 ટોટલ કરશું ને તો 17 થઈ જશે. કેટલું થઈ જશે? 17 સેમી થઈ જશે. અને આ તમારા માટે બીસી નું માપ 8 આપેલું છે. રેડી, બીસી નું એ બી વર્તુળનો વ્યાસ છે. ઓકે, અને સી બિંદુએ રેકોર્ડિંગ સી બિંદુએ તમારે લોકોએ દર્શાવેલું છે, એટલે એ બી વર્તુળનો વ્યાસ છે. અને અહીંયા સી બિંદુ તમને આપેલું છે, એમાં તમને કેટલા આપેલા છે? તો કે 8 આપેલા છે. તો આ માપ તમારા માટે આવી રીતે થશે. તો અહીંયા 8, 15 અને 17 ની જોડી બની જાય. મેં તમને અહીંયા પણ જણાવેલું છે કે અહીંયા તમારે ત્રિપુટી યાદ રાખવાની છે. રેડી, ત્રિપુટી યાદ રાખવાની છે, ત્રિપુટી તૈયાર કરવાની છે. 8, 15 અને 17, 8, 15 અને 17 ની ત્રિપુટી યાદ રાખવાની છે. 17 માપ તમને લોકોને વ્યાસનું મળી જાય છે. 8 માપ તમને આપેલું છે અને 15 તમારો જવાબ છે. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને કામ કરવાનું છે. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને કામ કરવાનું છે. રેડી, ચાલો 34 નંબરનો દાખલો તમને લોકોને આ બેઠે બેઠો ચોપડીનો આપેલો છે ને. આ દાખલાને સમજાવવા માટે મેં તમને ત્યાં આવું કામ કરાવેલું હતું કે આ જે વધારાનો ત્રિકોણ દેખાય છે ને એને સાફ કરી નાખો, એટલે તમને આગળ મળવાનું એકદમ સરળ થઈ જાય. ચાલો સાહેબ, અહીંયા તમને લોકોને આ જે વસ્તુ આપેલી છે ને એની અંદર તમને અહીંયા ત્રિકોણ આપેલો છે. તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. રેડી, તો અહીંયા તમારા બેનો ટોટલ કરી નાખો. એક અને 70 ને 70 ને 30 કેટલા થઈ ગયા? તો કે 100. 180 માંથી રેડી આ 100 તમારા બાદ થઈ ગયા, એટલે આ ખૂણો કેટલો મળ્યો? 80 મળી ગયો. હવે એક કામ કરો, એટલે કામ થઈ જાય. આ 80 મળી ગયો. હવે આતરેલો ખૂણો કોઈ પણ હોય આ જ વૃત્તાંશની અંદર, તો એ બધા કેટલા મળે? 80 જ મળે. તો આ ખૂણો પણ કેટલો થઈ જશે? 80° થઈ જશે. બસ આટલું આસાન છે. એ વસ્તુ આટલું આસાન છે. આ ખૂણો તમને 80° જ મળી જશે. ખ્યાલ આવ્યો? 80° થઈ જવાનો છે, એટલે ટેન્શન લેતા નહીં. બહુ આસાન વસ્તુ તમને આપેલી છે. 35મા નંબરનો દાખલો તમને લોકોને અહીંયા જે આપેલો છે, અહીંયા નળાકારની ઊંચાઈ તમારા માટે કેટલી થઈ જશે? તો કે r પ્લસ r એટલે કેટલા થઈ ગયા? તો કે 2r થઈ જશે. નળાકારની ઊંચાઈ 2r થઈ જશે. અહીંયા ત્રિજ્યા પણ તમને લોકોને કેટલી આપેલી છે? તો કે r આપેલી છે. રેડી, તો અહીંયા તમારે લોકોએ અહીંયા ગોળાની વક્ર આવશે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 4πr નો સ્ક્વેર થઈ જશે. રેડી, અને બીજું આપેલું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો કે 2πrh આવશે. પણ h ના સ્થાને આપણે કિંમત મૂકશું તો 2πr કૌંસમાં 2r થઈ જાય, તો 4πr નો સ્ક્વેર થઈ જશે. 4πr નો સ્ક્વેર થઈ જશે. ગોલકની ત્રિજ્યા તમને 3.5 સેમી આપેલી હશે અને તેની સપાટી, વક્ર સપાટી ને સોનાનો ઢોળ ચડાવવાનો છે. અહીંયા ખાસ ધ્યાનમાં લઈ લેજો. વક્ર સપાટી ને સોનાનો ઢોળ ચડાવવાનો છે, તો ખર્ચ પ્રતિ સેમી સ્ક્વેર, રેડી, પ્રતિ સેમી સ્ક્વેર લેખે કેટલા? 150 રૂપિયા લેખે કેટલો થાય? તો કાંઈ નહીં, અહીંયા તમારે લોકોએ ગોલકની વક્ર સપાટી એટલે 4πr નો સ્ક્વેર, રેડી, આ કામ કરી નાખવાનું છે. અને એને ગુણ્યા કેટલા? તો કે 150. વાત ખતમ, કામ ખતમ. રેડી, વાત ખતમ, કામ ખતમ. એટલે તમને લોકોને ભાવ સાથે બધી વસ્તુ મળી જશે. સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને માહિતી જે આપેલી છે એની અંદર 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં આપેલી છે. રેડી, અને ઊંચાઈ હશે. રેડી, ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી છે, માપવામાં આવેલી છે. ઊંચાઈ લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે. માહિતીના આધારે તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્રીજો વર્ગ ની અધસીમા ને ઉધ્વ સીમા જણાવો. તો આ પહેલો વર્ગ, આ બીજો વર્ગ અને આ ત્રીજો વર્ગ. તો 160 અધસીમા છે અને 165 ઉધ્વ સીમા છે. રેડી, આ શું છે? તો કે અધસીમા. અને આ શું છે? તો કે ઉધ્વ સીમા છે. વાત ખતમ. ચલો, રેડી છે? રેડી, અને કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેમી થી 160 સેમી ની વચ્ચે છે? તો 150 એટલે અહીંયા અને 160 એટલે અહીંયા સુધી. તો 12 અને 9 નો સરવાળો કરી નાખો, તો 12 ને 9 કેટલા થઈ જાય? તો કે 21 થઈ જાય. તો અહીંયા 21 તમારા વિદ્યાર્થીઓ કુલ ટોટલ આવશે. રેડી, ક્લિયર?
વિભાગ સી માં વિદ્યાર્થી મિત્રો ફરજિયાત માટે આવા દાખલા જોઈને જાજો. અહીંયા છેદનું સમયીકરણ કરવાનું છે. શું કરવાનું છે? સમયીકરણ. છેદનું સમયીકરણ કરવાનું છે. અને આ સમયીકરણ થઈ જાય એટલે આનો જે આન્સર આવશે એ આન્સરનું સ્વરૂપ અહીંયા જે આપેલો જવાબ જેવું આવી જશે, જેમાં વર્ગમૂળ 5 ની આગળ બી નું મૂલ્ય હશે અને એની આગળ પ્લસ કરીને એનું મૂલ્ય આપેલું હશે ને એને બી શોધી લેવાના છે. બહુ આસાન દાખલા છે વિદ્યાર્થી મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB સમાંતર CD સમાંતર EF, અહીંયા Y જેમ Z બરાબર 3:7 છે. તો X નું મૂલ્ય શોધો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP દાખલાનું લેવલ ધરાવે છે. એટલે એક નજર નાખતી જવી ફરજિયાત. હજી વિડીયોને લાઈક ન કર્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો. રેડી? ચાલો સાબિત કરો કે પ્રમેય. અહીંયા પ્રમેય પૂછાવાની શક્યતા છે. પ્રમેય ચેપ્ટર નંબર 8. રેડી? પ્રમેય સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. રેડી? આ પ્રમેય તમારા માટે અગત્યનો છે. પ્રમેય તમને કરાવેલો છે. એ જ પ્રમાણે તમને લોકોને P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD બે સમાંતર જીવા છે. P કેન્દ્ર AB અને CD ની વચ્ચે છે. AB બરાબર 20 સેમી, CD બરાબર 48 સેમી. તો ત્રિજ્યા તમને 26 સેમી આપેલી છે. તો બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. બહુ આસાન ભાઈ. અહીંયા તમને AB આપેલું છે, આ તમને CD આપેલું છે, તો આ CD છે. રેડી? અહીંયા તમને લોકોને કેન્દ્રથી આનું અંતર 26 આપેલું છે. તો ચાલો હું તમને બતાવી દઉં અહીંયા કામ કેવું થશે. આ તમારા માટે 26 તમને આપેલું છે, આ તમને 26 આપેલું છે. AB બરાબર કેટલા છે? 20 છે. 20 હોય તો અહીંયા 10 થઈ જાય, અહીંયા 10 થઈ જાય, બે ભાગલા પડી જાય. રેડી? હવે તમને બીજી બાબત કે CD બરાબર 48 છે તો બે ભાગ પડી જાય, અહીંયા 24 ને અહીંયા 24 થઈ જાય. રેડી? અહીંયા હું તમને જણાવું છું એ પ્રમાણે યાદ રાખો. અહીંયા ત્રિપુટી લાગી જાય. શું લાગે? ત્રિપુટી લાગે. હવે ત્રિપુટી સાહેબ કઈ લાગે? તો કે અહીંયા તમારા માટે 10 24 26 ની ત્રિપુટી લાગે. કઈ લાગે? 10 24 26. 26 તો આવી ગયું, 24 આવી ગયું, કોણ નથી આવ્યું? 10. તો અહીંયા 10 થઈ જશે. અહીંયા 10 આવી ગયું, 26 આવી ગયું, કોણ નથી આવ્યું? તો કે 24 થઈ જશે. હવે આ બે જીવા વચ્ચેનું અંતર માંગેલું છે. તો અહીંયા 24 અને 10 નો સરવાળો કરી નાખો. વાત ખતમ કરો, કામ ખતમ કરો. 34 જવાબ આવશે. 34 સેમી. કેટલો જવાબ આવશે? 34 સેમી. તો આ રીતેના દાખલાઓ તમને લોકોને પૂછાતા હોય છે. સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ તમને બાજુ પરિમિતિ 32 આપેલી છે. સમાન બાજુઓના પાયાનો ગુણોત્તર તમને 3:2 છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આસાન દાખલો છે. એની પરિમિતિ આપી દીધી છે. અહીંયા સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર તમને આપ્યો છે. રેડી? તો એના ઉપરથી શોધવાનું મળી જશે આરામથી. હેરોનના સૂત્ર ઉપરથી અહીંયા તમને બીજો પણ દાખલો આપેલો છે. પરિમિતિ 50 છે. એક બાજુ તેની નાની બાજુ કરતા 4 સેમી લાંબી છે. ત્રીજી બાજુ તેની નાની બાજુ કરતા બમણાથી કરતા 6 સેમી ઓછી છે. તો તે ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો રાકેશ વાળો દાખલો તમને લોકોને ચતુષ્કોણ આકારનું ખેતર છે. અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ સમાન રીતે દાન કરવાનું નક્કી કર્યું. ખેતરની પરિમિતિ 400 મીટર છે. વિકર્ણની લંબાઈ 160 મીટર છે. તો અનાથ આશ્રમના ભાગમાં ખેતરનું ટુકડાનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. રેડી? હવે જો અહીંયા આસાન કામ થઈ જશે. સમ બાજુ છે. કેવું બાજુ છે? સમ બાજુ છે. સમ બાજુ છે એટલે અહીંયા 400 ના કેટલા થઈ જાય? તો કે 100 થઈ ગયા. રેડી? ચાલો અહીંયા 160 છે. તો આ વિકર્ણની લંબાઈ છે. તો આ કેટલું થઈ ગયું? 160. તો અહીંયા શું થઈ ગયું? તો કે A બરાબર 100, B બરાબર 100 અને અહીંયા C બરાબર 160 લઈ લેવાનું છે. અને આ બંને ટુકડા માટે સરખું જ થશે એટલે ટેન્શન લેવાનું નથી. અહીંયા તમારે આ લઈને હેરોન એપ્લાય કરી દેવાનું છે. હેરોનનું સૂત્ર. રેડી? પછી અહીંયા તમને કોઈ ગોળકના વ્યાસનો તમને 25% વધારો કરવામાં આવે તો તેની સપાટીના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? આનું તમને મસ્ત મજાનું શોર્ટકટ વાળું સૂત્ર આપેલું છે. એની શોર્ટકટ સૂત્ર આપેલું છે. શોર્ટકટ છે એકદમ મસ્ત. એની અને આ 3 માર્ક્સનો દાખલો વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ આના બેઠા લઈ લેવાય. ત્યાં બનાવેલું છે મસ્ત મજાનું, તમને આપેલું છે. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં અવેલેબલ છે. જોઈ લેજો. લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તેવા 2m+5 એ સેમી વ્યાસવાળો એક ગોળો મૂકેલ છે અને જો નળાકારની ઊંચાઈ 21 સેમી હોય તો m ની કિંમત અને તમારા માટે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. બહુ આસાન દાખલો છે. એની બંધ બેસે તેવી રીતે 2m+5 સેમી વ્યાસવાળો એક ગોળો મૂકેલો છે. એની અહીંયા વ્યાસ તમને લોકોને આપી દીધો છે. કેટલો આપ્યો છે? 2m+5 સેમી. હવે આને અંદર મૂકી દેવાય કિંમતમાં
રેડી, અને અહીંયા તમારે મેળવી લેવાની છે ઊંચાઈ તમને આપેલી છે 21, તો એમની કિંમત શોધી અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા 2m + 5 બરાબર 21 થઈ જાય. 21 માંથી 5 કાઢો એટલે 16 થઈ જાય. 16 ભાગ્યા 2 કરો એટલે m બરાબર કેટલા થઈ ગયા? તો કે m બરાબર 8 થઈ ગયા. હવે m 8 મળી ગયું. રેડી, તો 8 ના 8 અહીંયા કિંમત મૂકો તો આ કેટલો થઈ ગયો? અહીંયા ત્રિજ્યા અને વ્યય સમાન છે. હવે ગોળાની વક્ર સપાટી એટલે 4πr². આની અંદર કિંમત મૂકી દેવાની છે. આની અંદર કિંમત મૂકી દેવાની છે. 21 ભાગ્યા 2 કરીને કિંમત મૂકીને દાખલો ગણી નાખવાનો છે. વિભાગ ડી, વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપો. 47 થી તમને 54 સુધીના પ્રશ્નો તમને આપેલા હશે, જેના પ્રત્યેકના 4 ગુણ છે. 20 ગુણનો આ સેક્શન છે તમારા માટે. અહીંયા લંબઘન તમને આપેલો છે. લંબઘનના તમારે લોકોએ અવયવ પાડીને એટલે અહીંયા કયો અવયવ લાગુ પડશે હું તમને જણાવી દઉં છું. અહીંયા 2 કન્ડિશન છે, a + b + c + d બરાબર 0 થાય. બીજી કન્ડિશન છે a + c બરાબર b + d હોય તો આનો એક અવયવ x - 1 થશે અને એનું શૂન્ય x બરાબર 1 થશે. x બરાબર 1 થશે. આનો અવયવ x + 1 થશે અને x શૂન્ય તમારા માટે x બરાબર -1 થશે. એટલે તો આ બે બાબતને ધ્યાનમાં લઈ લેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને અવયવ જે આપેલા છે એના આધારે તમને લોકોને અહીંયા શેષ પ્રમેયની રીત લઈને તમારે લોકોએ અવયવ પાડવાના છે. સાબિત કરો કે પ્રમેય આવી જશે. ભાઈ પ્રમેય આવી જશે. પ્રમેય ખાસ ધ્યાનમાં લઈ લેજો. સાબિત કરો કે ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય છે. ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુ કેવી હોય છે? તો કે સમાન હોય છે. રેડી, આ ચેપ્ટર નંબર 7 નો પ્રમેય છે અને ધ્યાનમાં લઈ લેવો ખાસ જરૂરી છે. ચાલો, સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુઓ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અને અંતર્ગત બાજુઓનો સમાન હોય તો બે ત્રિકોણો તમારા એકરૂપ ત્રિકોણો છે. અહીંયા જો તમારા માટે બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ 1, તો અહીંયા તમારા માટે ખૂબ આખું શરતને અહીંયા પાલન થાય છે. ખૂબ આખું શરત. મેં તમને કીધું ને, ચેપ્ટર નંબર 7 માંથી તમને બે પ્રમેય પૂછાય. રેડી, તો આ બે પ્રમેય તમારે તૈયાર કરી નખાય. ચલો નેક્સ્ટ, અહીંયા જો તમને પ્રમેય સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને લંબ હોય છે. રેડી, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કેવા હોય છે? તો કે લંબ હોય છે. આ પ્રમેય તમારા માટે ખાસ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો. પ્રમેય તમે તૈયાર ના કર્યા હોય ને તો આપણે એમાં ગણિતની અંદર ઓછા માર્ક્સ લાવવા માટે રેડી આપણે લોકોને શક્યતા સહન કરવી જ પડે. રેડી, પ્રમેય તમારે કમ્પ્લીટ કરવાના છે. જેટલા બને એટલા પ્રમેય તમે કમ્પ્લીટ કરેલા છે એટલે માર્ક્સ આવશે ને આવશે જ. રેડી, ચલો નેક્સ્ટ આગળ વધીએ 51 નંબરના પ્રશ્ન તરફ. ઓ કેન્દ્રિત વર્તુળની જીવા AB પર કેન્દ્રમાંથી દોરેલા લંબ રેખાખંડ OMA સાબિત કરો કે OMA AB ને દુભાગે છે. અહીંયા તમને લોકોને વર્તુળ આપેલું હોય, આ રીતે પસાર થાય, અહીંયા દુભાગે છે. રેડી, આ રીતેનો પ્રમેય છે એટલે સાબિતીનો દાખલો છે. ખાસ ધ્યાનમાં લઈ લેજો. અહીંયા તમને જો ઓ કેન્દ્રિત વર્તુળ AB અને CD સમાન જીવાઓ છે. સાબિત કરો કે AB અને CD કેન્દ્ર O માંથી સમાન અંતરે આવેલી છે. કેવા અંતરે આવેલી છે? સમાન અંતરે આવેલી છે. એને પણ ધ્યાનમાં લઈ લેજો. નીચેના કોષ્ટકમાં 400 નિયન બલ્બ નું આયુષ્ય તમને આપેલું છે અને આની મદદથી તમારે લોકોએ સ્તંભાલેખ દોરવાનો છે. કેવો આલેખ દોરવાનો છે? સ્તંભાલેખ તમારે લોકોએ વર્ણન કરવાનો છે, દોરવાનો છે. તો સ્તંભાલેખની મદદથી આપણે લોકો અહીંયા વર્ણન કરવાનું છે. બહુ આસાન છે. રેડી, તમને સ્વાધ્યાયની અંદર આઈ થિંક ચોથા નંબર ઉપર આપેલો છે. સ્વાધ્યાય 12.1 માં ચોથા નંબર ઉપર છે. રેડી, ચલો નેક્સ્ટ તમને આપેલો છે પાંદડાના છોડ વાળો દાખલો. આને તમારે સતતમાં ફેરવવું પડશે. કેમાં ફેરવવું પડશે? સતતમાં ફેરવવું પડશે. સતતમાં કઈ રીતે ફરશે? તો કે અહીંયા તમને અધસીમા આપેલી છે 0.5 એમાંથી બાદ કરવાનો અને ઉધ્વસીમામાં 0.5 ઉમેરવાનો. બસ લાલા, બે વસ્તુનું ધ્યાન રાખો તો તમારા અહીંયા દાખલો કમ્પ્લીટ થઈ જશે. સ્તંભ આલેખ સ્વરૂપે નિરૂપણ કરવાનું છે, પણ આપણે બે નહીં પૂછાય, બે સ્તંભ ના પૂછાય. રેડી, એક તમને માહિતી આળો પૂછાય છે ને એક તમને લંબાલેખ પૂછાશે. આ બે ની અંદર ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપી દેજો. કાલનું ગુરુવચન, રેડી, આપણે લોકોએ ગુરુવચન આપણે પૂર્ણ કરેલું છે. ગુરુવચન તમે લોકોએ કાલેના દિવસની અંદર જોઈ નાખેલું છે. આજે તમે સુપ્રભાત કમ્પ્લીટ કર્યું છે. રેડી, અને આ બે વસ્તુ કમ્પ્લીટ કરી છે વિદ્યાર્થી મિત્રો. રેડી, તો પરીક્ષામાં વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમે લોકોએ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ રેડી આ આપણે કમ્પ્લીટ કરેલું છે. હવે મને નથી લાગતું કે આમાં કઈ વસ્તુ બાકી રહી ગઈ હોય. રેડી, વન શોટ આપેલા છે, પેપર સોલ્યુશન આપેલા છે, તમારા માટે બધી વસ્તુ આપેલી છે. રેડી, અને પેપર તમારે જોતા હોય, રેડી, પેપર તમારે જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. ઓશિયન જ્ઞાન લાઈવની
એપ ડાઉનલોડ કરી લ્યો. રેડી, આ ડાઉનલોડ કરી લ્યો. ડાઉનલોડ કરીને રિવ્યુ સેક્શનમાં રેડી રિવ્યુ આપી દો. રિવ્યુ આપી દો. રેડી, 5 સ્ટાર રેટિંગ આપી દેવાનું છે. આનો 5 સ્ટાર રેટિંગ આપ્યા પછી આનો સ્ક્રીનશોટ લઈને SS પાડીને રેડી 70 46 22 22 54 નંબર પર મોકલી દેવાનું છે. મોકલી દો, તમારું કામકાજ થઈ જશે. તમને પેપર અહીંથી વ્યવસ્થિત રીતે તમને પેપરના સોલ્યુશન સાથે પેપર તમને મોકલી દેવામાં આવશે. રેડી, તો આની સાથે વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રોને જેટલા વિડીયો જોઈ રહ્યા છે તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. રેડી, એક્ઝામની અંદર તોડી નાખો, ફોડી નાખો, ભૂકો કરી નાખો, પરંતુ માર્ક્સ તો કોઈ સંજોગે લેવાના જ છે. રેડી, ગમતું મૂકી દેશું પણ આ વખતે પેપરની અંદર નમતું લેવાનું નથી, એટલે માર્ક્સ આપણે કવર કરી લેવાના છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. રેડી, મળીશું નેક્સ્ટ ભાગની અંદર. રેડી, ધોરણ 9ની જોરદાર એક્ઝામ આપી દો. નેક્સ્ટ પેપરની તૈયારી માટે આપણા નેક્સ્ટ શિક્ષક તમને લોકોને મળશે. ચાલો, હું રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.